નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કાંકરેજના શિહોરી પોલીસ મથકે પોક્સો અંતર્ગત ફરિયાદ નોંધાઈ 10 વર્ષની બાળકીની એકલતાનો લાભ લઈ આધેડે અડપલા કર્યા હતા। ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા પરિવારની દીકરી ઉપર તબેલાનો માલિક જ બહેવાન બન્યો। હેમરાજ ચૌધરી નામના આધેડ વિરુદ્ધ શિહોરી પોલીસ મથકે બાળકીના પિતાએ ફરિયાદ નોંધાવી શિહોરી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી। દાંતા તાલુકામાં ગઈકાલે મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો। અડેરણ તરસંગ ગામ પાસે બે બાઇક સામસામે ટકરાયા। 5 લોકોમાંથી 3ના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું। અકસ્માતમાં કુલ 5 લોકો સંડોવાયેલા હતા, જેમાંથી 4 વ્યક્તિએ જીવ ગુમાવ્યો, જ્યારે અન્ય એક વ્યક્તિને પણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં પૂર્ણા યોજના અને પોષણ સંગમ કાર્યક્રમ હેઠળ 1934 બાળકો કુપોષણ મુક્ત બની સુપોષિત બન્યા છે। ICDS વિભાગ દ્વારા પાલનપુર ઘટક 1 અને 2માં કિશોરીઓ તથા બાળકોના સર્વાંગી સ્વાસ્થ્ય માટે વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ડીસા રૂરલ પોલીસ ડીસા પાલનપુર હાઈવે પરથી કતલખાને લઈ જવાતા રહેલા 7 અબોલ જીવોને બચાવ્યા। કાર્યવાહી હિન્દુ યુવા સંગઠનની મદદથી કરવામાં આવી। પોલીસને બાતમી મળી હતી કે એક ટ્રકમાં ક્રૂરતાપૂર્વક અબોલ જીવોને ભરી ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાઈ રહ્યા છે। બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને એક ટ્રકને અટકાવી હતી। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે બ્રહ્મ સમાજ ખાતે એક અદ્યતન લાઇબ્રેરીનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ લાઇબ્રેરીનો શુભારંભ સમાજ સુધારક શ્રી આનંદ બાપુના શિક્ષણ જાગૃતિના સ્વપ્નને સાકાર કરવાના હેતુથી કરવામાં આવ્યો। શિહોરીના આનંદ ભુવન ખાતે આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં એક નાની બાળકીના હસ્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે ગળો મૂકી શુભારંભ કરાયો। હરગોવનભાઈ શિરવાડિયાએ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કમલેશભાઈ શાસ્ત્રી દ્વારા વેદ મંત્રો સાથે પૂજન કરવામાં આવ્યું। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। ડીસાના રેલવે સ્ટેશન રોડ પર આવેલી પંચાલવાડીમાં ગુરુવારે રાત્રે લગ્ન મંડપમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો। રોડ પરથી પસાર થઈ રહેલા વરઘોડામાં ફૂટેલા ફટાકડાની ચિંગારી મંડપ પર પડતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે। જોકે નગરપાલિકાની ફાયર ટીમે આગ પર કાબૂ મેળવી મોટી દુર્ઘટના ટળી છે। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના નાણોટા ગામમાં 21 ફેબ્રુઆરી 2024ના રોજ ઝાલમોર મંડળમાં 7 ગામોનું હિન્દી સંમેલન યોજાયું। નાણોટા હાઈસ્કૂલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઝાલમોરા, નાણોટા, ખોડા, રવિયાણા, રતનગઢ, ચીમનગઢ અને કાકરાડા ગામોના લોકો ઉપસ્થિત રહ્યા। સંમેલનની શરૂઆત નાણોટા હાઈસ્કૂલની દીકરીઓ દ્વારા સ્વાગત ગીતથી થઈ। નાણોટા પ્રાથમિક શાળાના બાળકોએ ઓપરેશન સિંદૂર વિષય પર એક નાટિકા રજૂ કરી, જેણે સામાજિક જાગૃતિનો સંદેશ આપ્યો। તાનેરાવાડા ગામમાં નવીન ગ્રામ પંચાયત ભવનના નિર્માણ સ્થળને લઈ વિવાદ ઊભો થયો। ગ્રામજનોએ જિલ્લા કક્ષાએ રજૂઆત કરી માંગ કરી છે। પંચાયત ભવન 2023માં થયેલા ઠરાવ મુજબ વડલા પાસે જ બનાવવામાં આવે છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ પંચાયત ભવન 2023માં બસ સ્ટેશન પાસે આવેલા વડલાની પશ્ચિમ દિશામાં જગ્યા નક્કી કરવામાં આવી। જોકે હવે કેટલાક લોકો દ્વારા ઠરાવિત જગ્યાને બદલે અન્ય સ્થળે બાંધકામ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે, જેનો ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે। ગુજરાતમાં એસટી બસમાં મુસાફરી કરતા દિવ્યાંગ મુસાફરોને હવે ફરજિયાત ફિઝિકલ બસ પાસ બદલાવવાની ઝંઝટમાંથી છુટકારો મળ્યો છે। રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા દિવ્યાંગોને આપવામાં આવતા PHID એટલે કે ફિઝિકલ હેન્ડીકેપ આઇડેન્ટિટી કાર્ડ સરકારના ઓનલાઈન પોર્ટલ ડિજીલોકરમાં બતાવવામાં આવશે, તો પણ તે માન્ય ગણાશે તેવું જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદના સરસપુરના વંદે માતરમ પાર્ટી પ્લોટ ગઈકાલે રાત્રે લગ્ન પ્રસંગમાં ગીતો વાગતા આસપાસના લોકો પહોંચ્યા। ગીતો બંધ કરાવવાનું કહી ઝપાઝપી થઈ હતી। દરમિયાન બંને પક્ષે સામસામે મારામારી કરી હતી। મામલો ઉગ્ર બનતા પથ્થરમારો થયો। પોલીસે બંને પક્ષ સામે ફરિયાદ નોંધી 7 આરોપીઓની અટકાયત પણ કરી છે।